આજે આપણે બનાવીશું એકદમ નવીન રીતે કોબીજનું શાક, જેને પસંદ નથી કોબીજ તેને પણ પસંદ આવવા લાગશે એવી રીતે બનાવીશું. તો ચાલો બનાવીએ. તો તેના માટે એક પેનમાં આપણે તેલ લેવાનું છે. તેલ આપણે એક ચમચી થોડું વધારે ઉમેરવાનું છે. તેલ ગરમ થાય એટલે રાઈ જીરું ઉમેરી દેવાના. પચવામાં હળવું રહે કોબીજનું શાક તેના માટે આપણે અહીંયા ચપટી હિંગ પણ ઉમેરી દેવાની છે. સારી રીતે વઘાર થઈ જાય પછી તેની અંદર આપણે ડુંગળી ઉમેરવાની છે. એક નંગ ડુંગળીને આ રીતે આપણે સ્લાઇસમાં કટ કરીને ઉમેરીશું. સાથે મોડા મરચાં ઉમેરવાના છે. કોબીજના શાકની અંદર મરચાંનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. એક ચમચી આપણે આદુ લસણની પેસ્ટ ઉમેરી દઈશું. સાથે એક નંગ ટમેટું, હળદર પાવડર, લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું. અને આ મસાલાને આપણે સારી રીતે સાતળી લેવાનો છે. કિનારા ઉપરથી તેલ છૂટું પડી જાય પછી આપણે તેની અંદર કોબીજ ઉમેરી દઈશું. કોબીજને આ રીતે આપણે લાંબી સ્લાઇસમાં કટ કરી લીધેલું છે. મસાલામાં સારી રીતે કોબીજને મિક્સ કરી દઈ પછી આપણે ઢાંકણ ઢાંકીને 5 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર થવા દેશું. 5 મિનિટ પછી આપણું શાક તૈયાર છે. તો આ રીતે ટમેટો સ્લાઇસ અને કોથમરીથી શાકને ગાર્નિશ કરી લેશું. જેને કોબીજનું શાક પસંદ નથી તેને પણ પસંદ આવવા લાગશે. ફક્ત